તો રાજ્યમાં ભૂતિયા શિક્ષકો મુદ્દે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર પડી છે, જેમાં ભાવનગરમાં ભૂતિયા શિક્ષકો અંગે ગુજરાત ફર્સ્ટે પોતાનો ધારદાર અહેવાલ રજૂ કર્યો હતો। મહુવાની કોટિયા પ્રાથમિક શાળાની ગેરહાજર શિક્ષિકા અંગે બતાવ્યો હતો અહેવાલ। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગીતાબા ઝાલા નામના શિક્ષિકાને શિક્ષણ અધિકારીએ છૂટા કર્યા છે। 1 વર્ષ પહેલા શિક્ષણ વિભાગે શિક્ષિકાને નોટિસ પાઠવી હતી। એ બેન 1 વર્ષ દિવસતા આ નિશાળની અંદર હાજર થયેલ નથી અને આ બેન પહેલા કરમદિયા નોકરી કરતા હતા। બગડાની નીચે કરમદિયા, ત્યાં કરમદિયા એક સાબરકાંઠાના બેન નોકરી કરતા હતા અને સાબરકાંઠાના બેનને ત્યાં એના વતનમાં જવું હતું અને આ બેનને અહીંયા લાવ્યા, એટલે આ બેને મોટા પાયે વહીવટ કરી અને કરમદિયા નોકરી કરેલી છે અને કરમદિયાથી 1 વર્ષ દિવસ ત્યાં નોકરી ન કરી અને તેની સજા રૂપે કોટિયામાં મૂકી દીધા છે। તો કોટિયામાં 1 વર્ષ દિવસતા આ બેન ગેરહાજર રહેલ છે। અમને મળતી માહિતી અનુસાર તેઓ વિદેશ ગયેલ છે। અમો દ્વારા આ મહિલા શિક્ષિકાને 3 નોટિસો આપવામાં આવી છે। આ નોટિસોનો કોઈ પણ જવાબ મહિલા શિક્ષિકા તરફથી પાઠવવામાં આવેલ નથી, એટલે હવે અમો દ્વારા આગામી દિવસોમાં વર્તમાનપત્રમાં બોડી પ્રસિદ્ધિ આપી અને એમને એક તરફી છૂટા કરી દેવાની કામગીરી હાલ અંડર પ્રોસેસ છે।